નમસ્કાર. સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું સ્વાગત છે. ભાવનગરથી સિહોર તાલુકાના સણોસરા હાઈવે રોડ પર ફરી એક વખત રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. હાઈવે રોડ પર સેલ વિસ્તાર પાસેથી ટુ વ્હીલર લઈને પસાર થઈ રહેલ પરિવારને ઢોરે અડફેટે લીધા હતા. આ બનાવમાં પિતા, પુત્ર અને અન્ય એક યુવકને ઈજા પહોંચી છે, જેને સારવાર માટે સણોસરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મળતી જાણકારી મુજબ રમેશભાઈ અને તેમનો દીકરો આયુષની સાથે સંદીપ નામનો યુવક બાઇકમાં સવાર હતો. સિહોર તાલુકામાં દર 5 દિવસે રખડતા ઢોરને કારણે કોઈને કોઈ ભોગ બનતું હોય છે. ઢોર પકડવા માટે હાઈકોર્ટ કે પછી રાજ્ય સરકારના કોઈપણ આદેશનું પાલન ભાવનગર જિલ્લામાં થતું નથી. રિપોર્ટર જયદીપ ભટ્ટ, સિહોર. બોલો, આપનું નામ? આયુષભાઈ, શું બનાવો તો? શું તો શું થયું? કેટલા જણાને વાગ્યું છે? તું અભ્યાસ કરે છો? કેટલામાં ભણે? કઈ શાળામાં? આપનું નામ? દિનેશ. દિનેશભાઈ, શું બનાવ બને? અહીંયાથી જતા હતા તો ગાય આગળ આવી હટાણ કરી જતા. ક્યાંથી જતા હતા? સણસરાથી સણોસરાથી ક્યાં જતા હતા? ગડોદા. કેટલા જણાને ઈજા થઈ છે? 3 જણા હતા.